એડવાન્ટેજીસ ઓફ રિટન કોમ્યુનિકેશન ને જોયા બાદ નેક્સ્ટ પોઈન્ટ આપણો આવે છે લિમિટેશન. બરાબર છે, જેને આપણે બીજા વર્ષમાં કહીએ તો ડિસએડવાન્ટેજીસ, ડિમેરિટ્સ અને નવો વર્ષ છે ડ્રોબેક્સ, જેની ખામી કે લિમિટેશન મર્યાદા. રિટન કોમ્યુનિકેશનની મર્યાદાઓ કઈ કઈ છે તો જોઈએ તો રિટન કોમ્યુનિકેશન સફર્સ ફ્રોમ ધ ફોલોવિંગ લિમિટેશન્સ યા ડિમેરિટ્સ ઓર ડ્રોબેક્સ. હજી ફરીથી એક વખત કહી દઉં, એક્ઝામની અંદર જે વર્ડ્સ તમને કહેલો હોય ક્વેશ્ચનની અંદર એ જ વર્ડ્સ વાપરવો. બરાબર છે, બધા લખવાની જરૂર રહેતી નથી. રિટન કોમ્યુનિકેશનમાં નીચે મુજબની કંઈક મર્યાદાઓ જોવા મળે છે. પહેલી છે ટાઈમ કન્ઝ્યુમિંગ. એટલે કે શું? તો કે ઓરલની કમ્પેર કરતાં તમને અહીંયા કરીએ તો વધારે ક્લિયર થશે. ઓરલ કોમ્યુનિકેશનમાં સામસામે વ્યક્તિ હોય જે તે વાતચીત કરી દે છે. જ્યારે રિટન કોમ્યુનિકેશનમાં શું? તો કે પહેલાં તો લખાય છે, પછી ડિસ્પેચ કરાય છે, એટલે કે રિસીવર સુધી પહોંચાડાય છે, રિસીવર તેને વાંચે છે અને પછી એનો રિસ્પોન્સ આપે છે. આમ ઘણો બધો ટાઈમ વેસ્ટ થઈ જાય છે. એ જ છે એ રિટન કોમ્યુનિકેશન ઇઝ સ્લોવર ઇન પ્રિપરેશન, ઇન કન્વેયન્સ એન્ડ ઇન પરસેપ્શન. સમજવામાં અને તેને પહોંચાડવામાં, તેને તૈયાર કરવામાં. રિટન કોમ્યુનિકેશન છે તેને તૈયાર કરવામાં, પહોંચતો કરવામાં અને સમજવામાં થોડુંક સ્લો છે. ઇટ ટેક્સ મોર ટાઈમ ટુ ડ્રાફ્ટ, ટાઈપ, ડિસ્પેચ, રિસીવ એન્ડ રીડ. તેને તૈયાર કરવામાં, ડ્રાફ્ટ લખવામાં, ટાઈપ કરવામાં, ડિસ્પેચ પહોંચતો કરવામાં, રિસીવ પછી મળે છે અને રીડ થાય છે. આમ ઘણો બધો સમય વીતી જાય છે, ઘણો ટાઈમ લઈ લે છે. As much time is wasted, it is not suitable when the message is to be sent immediately. જ્યારે મેસેજ છે ઇમિડિયેટલી સેન્ડ કરવાનો હોય ત્યારે રિટર્ન મેસેજ છે તે ઘણો બધો ટાઈમ માગી લે છે, વેસ્ટ થઈ જાય છે. એટલા માટે સ્યુટેબલ નથી કે જ્યારે અર્જન્સી હોય ત્યારે. નેક્સ્ટ છે કોસ્ટલી. એટલે કે કોસ્ટની બારામાં વાત કરે તો ખર્ચાળ છે. રિટન કોમ્યુનિકેશન ઇઝ મોર એક્સપેન્સિવ ધેન ઓરલ કોમ્યુનિકેશન. ઓરલ કોમ્યુનિકેશન કરતાં રિટન કોમ્યુનિકેશન એક્સપેન્સિવ છે, મોંઘું છે. કઈ રીતે? તો આ તો તમે જ કહી શકો, એટલું ઇઝી છે કે ઓરલ કોમ્યુનિકેશનમાં ડાયરેક્ટ જ બોલી દેવાય છે, જેમાં કોઈ પણ જાતના પેપર, પેન કે એને પહોંચાડવા માટેનો કોઈ ખર્ચ થતો નથી. જ્યારે રિટન કોમ્યુનિકેશનમાં તો કે પેપર એન્ડ ઇન્ક ઓર ટાઈપિંગ કોસ્ટ આર ઇન્વોલ્વડ ઇન એડિશન ટુ પોસ્ટેજ. પેપર, ઇન્ક જોઈએ એટલે કે બોલપેન કે પેન્સિલ તો જોઈએ ને ટાઈપ કરવામાં. તો ઘણી વખત એનો ઉપયોગ ન કરીએ તો આપણે ટાઈપ કરીએ, એક પેજના સીધા કેટલા રૂપિયા લઈ લે છે, યુ ઓલ નો ધેટ. તો આ છે પ્લસમાં તેને પોસ્ટેજ કરવામાં, એટલે કે પહોંચતો કરવામાં. ભલે ને આપણે વોટ્સઅપમાં કહી દઈએ પણ ડેટા હશે તો થશે, ડેટા તો ફ્રીમાં નથી આવતો. અથવા તો લેટર લખ્યો છે તો એ લેટર એના સુધી પહોંચાડવામાં પોસ્ટ ઓફિસે જવું પડે. તો આ જે કાંઈ મેટર છે એમાં ઘણો બધો ખર્ચો થઈ જાય છે. ઇટ કોસ્ટ એ લોટ ઓફ મની ટુ સ્ટોર રિટર્ન રેકોર્ડ્સ. પ્લસમાં આને સાચવવામાં ઘણા બધા મની પણ ખર્ચવા પડે છે. લાઈક એસ તમારું રિઝલ્ટ આવ્યું, કેટલું ઇમ્પોર્ટન્ટ છે, યુ ઓલ નો ધેટ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ યોર રિઝલ્ટ. એટલા માટે તમે એને સાચવવા માટે ભલે વધારે પડતા ન થતા પણ જેટલા થાય છે એને સાચવવા માટે ફાઇલ તો લેવી પડે છે ને. તો કે એવા રેકોર્ડ્સને સાચવવા માટે પણ ઘણા મની છે એ વપરાય છે. નેક્સ્ટ વન ઇઝ લેક ઓફ સિક્રેસી. ઓરલ કોમ્યુનિકેશનમાં શું હતું? જેને કેવું છે એ વ્યક્તિને તમે કહી દીધું, જ્યાં સુધી એ બીજી વ્યક્તિ જેને આપણે કીધું છે એ ત્રીજી વ્યક્તિને નહીં કહે ત્યાં સુધી કોઈને વાતની ખબર નથી રહેતી. જ્યારે આમાં સિક્રેસી આવી જળવાતી નથી.
એટલે કે શું તમે લખેલો છે એ કાગળ કોઈના હાથમાં આવી ગયો તો આ એ જ છે કે લેક ઓફ સિક્રેસી ઘણી ઓછી છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કીપ રિટર્ન મેસેજ કમ્પ્લીટલી સિક્રેટ. રિટર્ન મેસેજ છે એને કમ્પ્લીટલી સંપૂર્ણપણે સિક્રેટ રાખવા થોડાક મુશ્કેલ ભર્યા છે. Although the return message may be addressed to a particular person and may be confidential, there is always a possibility that it might leak out or fall into wrong hands. ભલે રિટર્ન મેસેજ છે તે પર્ટિક્યુલર પર્સન ચોક્કસ વ્યક્તિ ને એડ્રેસ કરેલું સંબોધીને લખેલું હોય અને એને કોન્ફિડેન્શિયલ રાખેલું હોય, એટલે કે આ બેનને જ દેવાનું છે ભાઈને નથી દેવાનું, બરાબર છે, એવું કોન્ફિડેન્શિયલ રાખેલું હોય પણ શક્યતા એવી રહે ને કે બેનની બદલે ભાઈના હાથમાં પહોંચી જાય. તો એવું જ કે there is always possibility that it might leak out or fall into wrong hands. ઘણી પોસિબિલિટી એવી બને છે કે લીક આઉટ થઈ જાય, એટલે આપણે એમાં લખ્યું હોય કોઈ બીજાએ વાંચી લે અથવા તો ખોટા હાથેમાં કોઈ અલગ વ્યક્તિના હાથમાં પણ આવી શકે છે. એટલે કે કહી શકાય કે લેક ઓફ સિક્રેસી, રહસ્ય જળવાતું નથી. નેક્સ્ટ વન ઇઝ રિગિડિટી, એટલે કે ફ્લેક્સિબિલિટીથી અલગનો. એટલે કે આપણે બોલતા હોઈએ, ઓરલ મેસેજ આપતા હોય તો આપણા ફેશિયલ એક્સપ્રેશન આવી જાય, આપણને કેવું લાગ્યું છે, સમજાણું છે કે નહીં, આશ્ચર્ય થયું હોય તો આંખો પોળી થઈ જાય, એવા એક્સપ્રેશન આપણે તરત આપી શકીએ છીએ. જ્યારે રિટર્નમાં એ પોસિબલ નથી, રૂલ્સને ફોલો કરવા પડે છે. તો આને કહેવાય અક્કદપણું, રિગિડિટી, અક્કદપણું. રિટર્ન કોમ્યુનિકેશન લેક્સ ફ્લેક્સિબિલિટી નથી. Words once used cannot be molded again, or facial expressions, gestures, etc. વર્ડ્સ છે તે ફરીથી તેને મોલ્ડેડ કરી શકાતા નથી, બરાબર છે. જો મેં અહીંયા કરેલું છે તો તમને તરત ખબર પડે કે અહીંયા કંઈક બીજું લખાઈ ગયું હતું, બરાબર. તો કે એને ફરીથી, અને કદાચ એવું પણ બને કે અહીંયા શું લખ્યું છે સમજાય પણ નહીં, કે મોલ્ડેડ કરી શકાતું નથી ફરીથી. પ્લસમાં ફેશિયલ એક્સપ્રેશન, જેસ્ચર્સ આપી શકાતા નથી. કેન નોટ બી યુઝડ ટુ રેઇનફોર્સ વર્ડ્સ પુટ ઇન ધ રિટર્ન ફોર્મ. રિટર્ન ફોર્મમાં, એટલે કે રિટર્ન લખેલું છે તેમાં આપણા વર્ડ્સને વધારે રેઇનફોર્સ કરી શકાતા નથી, વધારે સારા એવા પ્રમાણમાં ત્યાં સુધી પહોંચાડી શકાય એવું પોસિબલ નથી. એટલે કે આમને એમ લખેલું હોય તો તમને બધું સમજાય પણ ખરા ન પણ સમજાય, બરાબર. એ જ રીતે વાવ WOW લખેલું છે, એને લખેલું છે તો ઘણા વાંચતા આવડે પણ નહીં, બરાબર. પણ જો એને વ્યવસ્થિત રીતે એ વાંચે વાવ તો આપણે બોલીએ તરત જ ફેસના એક્સપ્રેશન કંઈક અલગ થઈ જતા હોય છે. પણ એ ક્યારે જોઈ શકાય છે તો કે જ્યારે ઓરલ હશે તો, ફેસ ટુ ફેસ હશે તો, બોલાતું હશે અને સંભળાય છે એ એક્ઝેક્ટલી તો, જ્યાં લખેલું હશે તો એવા એક્સપ્રેશન છે. જો આપણને મિનિંગ કેવો ન ખબર હોય તો એવા એક્સપ્રેશન આવે પણ ખરા ને ન પણ આવે. તો એ જ છે રિગિડિટી. નેક્સ્ટ વન છે ઇમ્પર્સનલ. જેમાં હતું પર્સનલ ટચ, એનો કોન્ટ્રાસ્ટમાં રિટર્ન કોમ્યુનિકેશન. હા, ઇમ્પર્સનલ એટલે અવ્યક્તિગત. Return messages tend to be formal and there is lack of personal touch. શું કે છે, રિટર્ન કોમ્યુનિકેશન છે એક પ્રકારનું ફોર્મલ છે, ઔપચારિક છે, અને તેમાં પર્સનલ ટચ એટલે કે વ્યક્તિ ડાયરેક્ટ સંપર્કમાં હોતી નથી. Lack of face-to-face communication does not encourage the building of healthy relationship between the two parties. Two parties એટલે પાર્ટી કરીએ તેને કઈ પાર્ટીઝ તો કે
એક સેન્ડર અને સામે જે રિસીવર છે તે ડાયરેક્ટ ફેસ ટુ ફેસ હોતા નથી, જેથી કરીને ત્યાં હેલ્ધી રિલેશનશિપ, સારા એવા સંબંધો આગળ વધારી શકવા માટે સક્ષમ નથી હોતા. નેક્સ્ટ વન ઇઝ ડિલેડ ફીડબેક. આપણને ફીડબેક મેળવવામાં મોડું પણ થઈ શકે છે. ઇમિડિયેટ ફીડબેક ઇઝ નોટ પોસિબલ ઇન કેસ ઓફ રિટર્ન કોમ્યુનિકેશન. હવે આ મેટર તમે એકદમ જાણી શકો. જો તમે ક્લાસમાં ક્વેશ્ચનનો આન્સર બોલી દીધો હોય તો તમને કેટલા માર્ક્સ મળ્યા છે તરત ખબર પડી શકે છે, અથવા તો થોડા ટાઈમમાં ખબર પડી શકે છે. જ્યારે રિટર્ન કોમ્યુનિકેશન તમે એક્ઝામ આપેલી છે, એનું રિઝલ્ટ આવતા વાર લાગે છે, તો કે ઇમિડિયેટ ફીડબેક છે એ પોસિબલ નથી હોતું. બરાબર છે, તાત્કાલિક ફીડબેક મળતો નથી. The sender of the message has no opportunity to judge the reaction from the receiver. સેન્ડર છે તે રિસીવર તરફથી ડાયરેક્ટ રિએક્શન એટલે કે એનો રિએક્શન કેવું છે એને જજ કરવાની ઓપોર્ચ્યુનિટી તેને મળતી નથી. This also affects the process of decision making. અને આ છે તે મેટર તે કોઈ પણ ડિસિઝન લેવામાં પણ અસર કરે છે. નેક્સ્ટ અને લાસ્ટ ડિસએડવાન્ટેજીસ ઓફ રિટન કોમ્યુનિકેશન ઇઝ ડિલેડ ક્લેરિફિકેશન. ઇમિડિયેટ ક્લેરિફિકેશનમાં પણ મોડું થઈ શકે છે. ઇમિડિયેટ ક્લેરિફિકેશન એન્ડ એડજસ્ટમેન્ટ્સ કેન નોટ બી મેડ ઇન રિટન કોમ્યુનિકેશન. ડાયરેક્ટ ક્લેરિફિકેશન અને એડજસ્ટમેન્ટ રિટન કોમ્યુનિકેશનમાં થઈ શકતું નથી, પોસિબલ નથી, બીકોઝ ઓફ ધ એબ્સન્સ ઓફ ફિઝિકલ પ્રેઝન્સ ઓફ ધ ટુ પાર્ટીઝ. સેન્ડર અને રિસીવર ફેસ ટુ ફેસ હોતા નથી, એટલે કે ફિઝિકલ પ્રેઝન્સનો એબ્સન્સ ન હોવાને લીધે ડાયરેક્ટ બંને નથી. બંને પાર્ટીઝ એટલે કોણ? સેન્ડર અને રિસીવર ડાયરેક્ટ ફેસ ટુ ફેસ નથી, એટલા માટે ઇમિડિયેટ ક્લેરિફિકેશન, એડજસ્ટમેન્ટ આમાં પોસિબલ નથી. આવા જ હતા કંઈક આપણા ડિસએડવાન્ટેજીસ ઓફ રિટન કોમ્યુનિકેશન. એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ઓફ રિટન કોમ્યુનિકેશન એન્ડ ઓરલ કોમ્યુનિકેશન ના જે બંને ક્વેશ્ચન છે તે મોસ્ટ આઈએમપી છે ફોર અવર ફાઇનલ એક્ઝામ. સો આ ક્વેશ્ચન તમારે કરી લેવાના છે. હવે આની અંદર 7 મેં તમને આપેલા છે, પણ જસ્ટ 5 કરશો તો પણ ચાલશે. બરાબર છે, પણ કરી લેવા.